પહેલા મોરે મોરો અને તેની સામે હવે લુખ્ખત હતું। ચૂંટણી દરમિયાન આવા નિવેદનો નેતાઓ આપે છે અને ચૂંટણીને રાજકીય બયાનબાજીઓ તરફ વાળીને લોકોને આકર્ષવાનું કામ કરે છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા વાવથરા જિલ્લામાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। પહેલા કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ મોરે મોરાનું વિવાદિત નિવેદન આપ્યું અને હવે ભાજપના નેતા નરેશ ઠાકોરે તેના જવાબમાં કોંગ્રેસના નેતાઓને લુખ્ખા તત્વો કહ્યા। રાજકીય પક્ષો હવે માત્ર વિકાસ નહીં પરંતુ નિવેદનોની લડાઈમાં પણ એકબીજાને ઘેરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભારતીય જનતા પાર્ટીએ એટા ગામે વિકાસ સંકલ્પ સભા યોજી। આ સભા માત્ર પ્રચાર પૂરતી સીમિત ન રહી પરંતુ શક્તિ પ્રદર્શન સાથે નેતાઓ દ્વારા રાજકીય બયાનબાજીનું કેન્દ્ર પણ બની। આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લોકશાહીમાં અંતિમ નિર્ણય જનતા લે છે, કોંગ્રેસના લુખ્ખા તત્વો નહીં। નરેશ ઠાકોરે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીના મોરે મોરા જેવા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા નિવેદનો દ્વારા જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભાજપ પોલીસના સહારે રાજકારણ કરે છે એવા આક્ષેપોને તેમણે નકારી કાઢતા કહ્યું કે શું લોકશાહીમાં અમે તલવાર અને ધોકા લઈને લડવા નીકળીએ? તેમણે કોંગ્રેસ પર ગુંડાગીરીના આરોપ લગાવતા કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસે આ પ્રકારની રાજનીતિ કરી છે પરંતુ હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને સાચો જવાબ મતપેટીમાં આપશે। સાંભળો નરેશ ઠાકોરનું તે વિવાદિત નિવેદન। હમણાં કોંગ્રેસના આગેવાન ખૂબ ભ્રમિત થઈ ગયા છે અને જાહેરમાં બોલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસનો સહારો લઈ રહ્યા છે અને પોલીસ ના હોય તો આવી જો અમે મોરે મોરે લડવા। એટલે આ તો શું આપણે તલવારો ધોકો લઈને લડવાનું છે? આ કોંગ્રેસના લોકોએ આ વર્ષો સુધી ધાક ધમકી ગુંડાગર્દી કરીને અત્યાર સુધી શાસન કર્યું હતું અહીંયા, પણ અત્યારે આ મારા દેશના નાગરિકો, મારા જિલ્લાના નાગરિકો જાગી ગયા છે અને આ લોકશાહી દેશની અંદર અહીંયા બેઠેલો નાગરિક નક્કી કરશે કે આ તાલુકા પંચાયતનો સદસ્ય કોણ હશે। અહીંયા બેઠેલા નાગરિક નક્કી કરશે કે આ જિલ્લા પંચાયતનો સદસ્ય કોણ હશે। આ દેશનો નાગરિક નક્કી કરશે આ દેશનો વડાપ્રધાન કોણ હશે। આ કોંગ્રેસના લુખ્ખા તત્વો નહીં નક્કી કરે। ભાજપે આ વિકાસ સંકલ્પ સભા દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ વિકાસના એજન્ડા સાથે સાથે સંગઠનની મજબૂતીને હથિયાર બનાવી મેદાનમાં ઉતર્યા છે। હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ આ પ્રહારોને કેવી રીતે જવાબ આપે છે અને વાવ થરાદમાં રાજકીય લડાઈ આગામી દિવસોમાં કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। વાવ થરાદની ચૂંટણી હવે માત્ર મત મેળવવાની નહીં પરંતુ નિવેદનો, આક્ષેપો અને શક્તિ પ્રદર્શનની જંગ બની ગઈ છે। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।